એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ગૌસ્વામી મિત્રો, અત્યારે આપણે દીવ છે, દીવ ગંગેશ્વર મહાદેવ. તમને હું ગંગેશ્વર મહાદેવનું અહીંનું પૂરેપૂરું કવરેજ બતાવું છું. દીવ ગંગેશ્વર મહાદેવ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. અને આ દરિયાનો કાંઠો છે મિત્ર, અને અહીંયા 5 શિવલિંગ છે મિત્ર. અહીંનો ઇતિહાસ એવો છે, એક સંતે એવું જણાવ્યું છે કે 50 વર્ષ પહેલાં 5 શિવલિંગ જતી અને પાછી આવતી રહેતી અને કલર બદલતા, 5 શિવલિંગના કલર બદલતા. આવું વર્ષો ચાલ્યું, પણ મિત્રો એ અમુક સમય પછી એમ કહે છે કે સ્થાપિત કરી દેવામાં આવેલ છે. હવે શિવલિંગ જતી નથી, હવે અહીંને અહીં છે. તમને હું સ્થળ પણ અત્યારે બતાવું છું. આવો ત્યારે પાર્કિંગ છે, 2 વ્હીલના 10 રૂપિયા લેશે મિત્ર. 2 વ્હીલ 4 વ્હીલ બંનેના પાર્કિંગ છે. આવો ત્યારે ખાસ એ પોઈન્ટ ફડાવી લેવી, જેથી કરીને તમારી ગાડીની પણ સલામતી રહે. અત્યારે આપણે ગંગેશ્વર મહાદેવ જઈ રહ્યા છે. હું તમને ગંગેશ્વર મહાદેવ બતાવું. ઓમ નમઃ શિવાય. મહાદેવ કૈલાસપતિ. દરિયાથી 5 ફૂટ દૂર છે મિત્ર. દરિયાનું પાણી શિવલિંગમાંથી આવતું હોય છે અને અભિષેક થતો હોય છે 5 શિવલિંગને. સદગુરુદેવ. દરિયાથી 50 ફૂટ દૂર, 50 ફૂટ દરિયાથી દૂર હોય તો ખારું પાણી હોવું જોઈએ ને, પરંતુ મિત્ર મીઠું પાણી છે. તમને પાણીના સ્થળે પણ અત્યારે આપણે જઈએ છીએ. 50 ફૂટ હે નહીં? એટલું ખરું. હા, તમને એક કૂવો પણ બતાવું છું મિત્ર. અહીં સંડાસ બાથરૂમની પણ વ્યવસ્થા છે. આવો ત્યારે તમને કૂવો બતાવું છું. આ કૂવો છે 50 ફૂટ. આ મિત્ર પાણી છે અંદર. કહેવાય છે આ પાણી મીઠું છે. આપણે પાણી પણ હમણાં પીવાના છીએ, કારણ કે આપણે ન્યૂઝ બહાર પાડતા હોય પરફેક્ટ હોય, છતાં પાણી પણ આપણે પીશું. પાણી છે ને આગળ નળમાં આવે છે ને? નળમાં આવે ને? હાલો પાણી પીશું. તો હવે આપણે ત્યાં પાણીનો ટાંકો ભર્યો છે. એ કૂવામાંથી ડાયરેક્ટ તમને હું બતાવું છું. ડાયરેક્ટ કૂવામાંથી ટાંકો આવે છે. આપ જોઈ રહ્યા છો નળી અંદર આ ટાંકો ભરવામાં આવે છે. હવે આપણે પાણી પીશું. મિત્ર બિલકુલ મીઠું પાણી છે. પાણી બહુ મીઠું છે. 50 ફૂટ દૂર હશે તો ખારું પાણી હોવું જોઈએ ને. નાસ્તિક લોકોને મારે એ કહેવું છે કે ઘણા નાસ્તિક કહેતા હોય ને કાંઈ છે નહીં, ઈશ્વરની શક્તિ છે. ઈશ્વરની જો શક્તિ ખારું હોવું જોઈએ બદલે મીઠું પાણી છે. આવા તો ઘણા બધા
ધાર્મિક આવી ઘણી બધી વસ્તુ છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી અને આવા ધાર્મિક સમાચાર જોતા રહો. મિત્ર, સખત ચાલુ હોય છે, પણ એમ કે 8 થી 6 થી 6 વાગ્યા સુધી આવો તો વધારે સારું રહે છે. બાકી ઘણીવાર શું છે કે અહીંયા એવું પણ વિગત જાણવા મળી છે અમને પત્રકારોને કે અમુક લોકો ખોટા એમ કે તમારી પાસે પૈસા પણ ઉઘરાવે છે કે ભાઈ ન પાર્કિંગમાં તમે મૂકીને લાવો આ પૈસાને એટલો દંડ થશે ને. એટલે ખાસ પોઈન્ટ ફળાવી લેવી. બીજા નંબરની અંદર 6 વાગ્યા પછી તમે આવો તો આવી શકો, પણ ખાસ ધ્યાન રાખો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્ર. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. જય ભોળાનાથ. જય વૈષ્ણવ.